આજનો ટોપિક છે વિદ્યાર્થી અવસ્થા. એ સમય એવો છે કે જે એકવાર વીતી જાય પછી પાછો આવતો નથી. આપણે બધાને હમણાં એવો વિચાર આવતો હશે કે ફરી પાછી સ્કૂલ જઈએ, બરાબર? અને એવું શક્ય છે? વિદ્યાર્થી અવસ્થા એટલે શું? તો આપણે જે પણ ટાઈમે જે શીખીએ છીએ એ એક વિદ્યાર્થી અવસ્થા કહેવાય. ભલે તમે પહેલા ધોરણથી 12 ધોરણ ભણ્યા કે એના પછી અત્યારે વીટીસીમાં છો, બરાબર? કે આગળ કંઈક ભણવા માંગો છો, કાં તો કંઈક કામ કરવા માંગો છો, કાં તો શીખવા માંગો છો, તો જે પણ શીખવાનો સમય છે એ આપણી વિદ્યાર્થી અવસ્થા છે. તો વિદ્યાર્થી અવસ્થાની અંદર આપણે બને એટલું મહેનત કરીને શીખવું જોઈએ. જો તમે સમયનો આમ તેમ બગાડ કરશો તો મહેનત કર્યા વગર કામ કરશો તો એનું કંઈ ફળ મળવાનું નથી. આપણે અત્યારે એવું છે કે ચાલો સ્કૂલે જઈએ, બરાબર, પણ જઈ શકતા નથી. એના પાછળના બે કારણ છે. કારણ કે આપણો સમય અત્યારે પતી ગયો કે ના, હવે સ્કૂલ ના જવાય, પણ આપણે શીખવાનું તો છે જ, બરાબર. આપણને હજુ આપણી પાસે ઘણો બધો ટાઈમ છે કે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તો એ વિદ્યાર્થી અવસ્થા છે, તો એને માનીને આગળ કંઈક ના કંઈક નવું શીખતા રહેવું જોઈએ. જ્યારે આપણે સ્કૂલ જવાનો સમય હતો ત્યારે એવું હતું કે સ્કૂલ નથી જવું, બરાબર, પણ અત્યારે સ્કૂલ પતી ગઈ ત્યારે એવું થાય છે કે ફરી સ્કૂલ જઈએ. એના પાછળના બે કારણ છે. કાં તો આપણને સ્કૂલની યાદ આવે છે, ક્લાસ, ટીચર, બધા, બરાબર. બીજું કારણ એવું હોઈ શકે કોઈ વિદ્યાર્થી એવો હોય કે જેને સ્કૂલની અવસ્થાની અંદર એ સમયમાં વધારે મહેનત ના કરી અને એને એમ થતું હોય કે કાશ મેં મહેનત કરી હોત તો આજે કંઈક બની શકત, બરાબર. અને સારો એવો સમયની અંદર ઘણી બધી મહેનત કરીને હું પાસ થયો હોત તો મને જે આઈટીઆઈમાં કાં તો જે યુનિવર્સિટીમાં ભણવા માટે જે જગ્યા જોઈતી હતી એ મળી જાય. પણ સમયમાં એ મજાક મસ્તીમાં સમય કાઢી નાખ્યો તો એને એ સમય મળવાનો નથી. એટલે હંમેશા આપણે જ્યારે આપણે કંઈ પણ શીખતા હોય ત્યારે મહેનત કરીને, ધ્યાન કેન્દ્રિત કરીને એ વસ્તુને શીખવી જોઈએ. એ તમારી વિદ્યાર્થી અવસ્થા